આદિજાતિ વિકાસ વિભાગે 1992-93 આ બાંધકામની શરૂઆત કરી હતી। આ 4 માળના બિલ્ડિંગની આ કોલમની હાલત, આ કોલમમાં ક્યાંય ભરાઈ નથી। આખા ઈંટ પર આ 4 માળનું બિલ્ડિંગ ઊભું છે। આ સ્લેબમાં ક્યાંય તમને સળિયા મળશે નહીં। આ સ્લેબમાં પેલા તમને એકદમ 8 ના 12 ના સળિયા છે, એના પર આખું બિલ્ડિંગ હતું। જોઈ લો તમે। આખો આદિજાતિ વિકાસ વિભાગ અને સ્ટેટ માર્ગ મકાન વિભાગની આ ભ્રષ્ટાચારના લીધે આજે અમારા 296 બાળકોનો જીવ જોખમમાં હતો। એ તો સમય સૂચકતા અહીંના આચાર્ય એમના સ્ટાફની છે, એમને અભિનંદન આપીએ કે એમના સમય સૂચકતાથી આ લોકોને બહાર કાઢ્યા અને બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયું। નહીં તો આજે અહીંના અભ્યાસ કરતા 296 માંથી કેટલા બાળકોનો જીવ અહીંયા હોમાઈ જતે। એટલા માટે અનેકવાર આ સ્ટાફે પત્ર પણ વ્યવહાર કર્યો, છતાં માર્ગ મકાન વિભાગ ક્યારેય ઇન્સ્પેક્શન કરવા નથી આવ્યું કે ક્યારે મદદનીશ કમિશનર અહીંયા નથી આવતા કે ક્યારે કોઈ સમાજ કલ્યાણ અધિકારી। એટલે આ ઘોર બેદરકારી છે। આવી જ રીતના ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં અનેક આદર્શ નિવાસી શાળાઓના બિલ્ડિંગો માત્ર ને માત્ર પૈસા અને ભ્રષ્ટાચાર કરવા માટે બનાવ્યા છે। ત્યારે તાત્કાલિક ધોરણ આવનાર દિવસોમાં અમારા અહીંના વિદ્યાર્થીઓ માટે બિલ્ડિંગ બને, રસોડું બને, એ અમારી માંગ છે। અગર આમ નહીં થશે તો ચોક્કસપણે આવનાર દિવસોમાં અમે સરકાર સામે જે પણ આંદોલનો કરવા પડશે તે કરીશું અમે।